આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત આગામી સમયમાં સેમિકન્ડક્ટરમાં ઉત્પાદનમાં વૈશ્વિક સત્તા બની જશે. રાજ્યમાં ધોલેરા અને સાણંદ સહિત કુલ 3 સેમિકન્ડક્ટર સુવિધાઓનું પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કર્યું. સમગ્ર દેશમાં પીએમ સૂરજ પોર્ટલનો વર્ચ્યુઅલી શુભારંભ. રાજ્ય સરકારે ટંકારા ગ્રામ પંચાયતને ટંકારા નગરપાલિકા અને હિંમતનગરની નગરપાલિકાની હદ વધારવાની મંજૂરી આપી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં તાપી ખાતે પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલન યોજાયું. અને યુથ ઓલિમ્પિક 2029 અને ઓલિમ્પિક 2036 માટે ગુજરાતની યજમાનીની સજ્જતા અંગે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ ગઈ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે એ દિવસ બહુ દૂર નથી જ્યારે ભારત સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં વૈશ્વિક સત્તા બની જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇન્ડિયાઝ ટેકેડ ચિપ્સ ફોર વિકસિત ભારત કાર્યક્રમમાં વર્ચ્યુઅલી અંદાજે 1.25 લાખ કરોડ રૂપિયાની 3 સેમિકન્ડક્ટર સુવિધાઓનું ભૂમિપૂજન કરાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉમેર્યું કે મેડ ઇન ઇન્ડિયા અને ડિઝાઇન ઇન ઇન્ડિયા ચિપ્સ ભારતને આત્મનિર્ભર અને આધુનિકીકરણ તરફ લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સેમિકન્ડક્ટરના સંશોધનથી યુવાનોને સૌથી વધુ લાભ થશે. સેમિકન્ડક્ટર એ માત્ર એક ઉદ્યોગ જ નથી, પણ તે અમર્યાદિત સંભવિતતાઓથી ભરેલા દ્વાર ખોલે છે. પ્રધાનમંત્રીએ ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર ઉત્પાદનમાં ભારતના વધતા યોગદાન વિશે પણ વાત કરી. વધુમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અત્યારે ભારત દુનિયામાં મોબાઈલનું બીજું સૌથી મોટું ઉત્પાદન કરે છે. ભારતના ક્વોન્ટમ મિશનની શરૂઆત કરાઈ છે. નવીનતાને પ્રોત્સાહન આપવા માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે. ભારતના એઆઈ મિશનના વિસ્તરણ પર વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત ટેકનોલોજી અપનાવવા ઉપરાંત ટેકનોલોજીને આગળ વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 3 સેમિકન્ડક્ટર સુવિધાઓમાં ગુજરાતના ધોલેરા અને સાણંદ તેમજ આસામમાં મોરેગાંવનો સમાવેશ થાય છે. અમદાવાદના ધોલેરા ખાતે ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડના કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબના ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાણંદ ખાતે સીજી પાવરના ઓએસએટી ફેસિલિટીના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સાણંદના સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટમાંથી પ્રથમ ચીપનું ઉત્પાદન ડિસેમ્બર 2024 સુધીમાં કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સેમિકન્ડક્ટર જેવા ઉભરતા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે અલગ સેમિકન્ડક્ટર પોલિસી બનાવનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે. ધોલેરા અને સાણંદમાં સ્થપાનાર બંને યુનિટોથી રોજગારીના અવસરો ઊભા થશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલી સમગ્ર દેશમાં સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી લોકકલ્યાણ વેબ પોર્ટલ એટલે કે પીએમ સૂરજ પોર્ટલનો શુભારંભ કરાવ્યો. દેશના 522 જેટલા જિલ્લાઓ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. કાર્યક્રમનો ઉદ્દેશ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગને મુખ્યધારામાં લાવવાનો અને તેમને વિવિધ સરકારી યોજનાઓ થકી લાભાન્વિત કરવાનો છે. પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા અનુસૂચિત જાતિ, પછાત વર્ગ અને સફાઈ કામદારો સહિત સીમાંત જૂથોને લાભ આપતી વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી. આ શ્રેણીમાં આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જે તે મંત્રીઓ દ્વારા જિલ્લા કક્ષાના કાર્યક્રમ યોજાયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આજે ભાવનગર ખાતે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જામનગરમાં પીએમ સૂરજ પોર્ટલ અંતર્ગત મેયર વિનોદ ખીમસુરિયાની અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા. સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, બોટાદ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં, મહીસાગરમાં મંત્રી કુબેર ડિંડોર, વડોદરામાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ અને ગીર સોમનાથ જિલ્લામાં ધારાસભ્ય પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને પીએમ સૂરજ પોર્ટલ અંતર્ગત કાર્યક્રમ યોજાયા હતા. રાજ્ય સરકારે શહેરી જીવન સુખાકારી માટે 2 મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મોરબી જિલ્લાની ટંકારા ગ્રામ પંચાયત સાથે 2 ગ્રામ પંચાયતોને એકત્રિત કરીને ટંકારા નગરપાલિકા બનાવવાની મંજૂરી આપી. તેમજ હિંમતનગર નગરપાલિકામાં હિંમતનગરને અડીને આવેલા 8 ગામોને સોસાયટી વિસ્તારોમાં ભેળવીને નગરપાલિકાની હદ વધારવામાં આવી. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી ગ્રાન્ટ વિકાસ કામો માટે મળતી થશે અને આ સોસાયટી વિસ્તારો શહેરના અન્ય વિસ્તારો સમકક્ષ વિકાસ કામો પણ હાથ ધરી શકશે. મહિલાઓની ભાગીદારી તમામ ક્ષેત્રમાં અગત્યની રહી છે, ત્યારે ખેડૂત મહિલાઓ પણ પ્રાકૃતિક ખેતી અપનાવે તે ખૂબ જરૂરી છે તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલનમાં આ મુજબ જણાવ્યું હતું.
રાજ્યપાલે આ પ્રસંગે તાપી જિલ્લાની મહિલા ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ સાધ્યો હતો અને પ્રગતિશીલ ખેડૂત મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કર્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલે દેશી ગાયનું પાલન કરવા પણ ખાસ અનુરોધ કર્યો. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ સુમુલ ડેરી સુરતના ચેરમેન એકતા ચેરિટેબલ ટ્રસ્ટ પરિવારના ટ્રસ્ટીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો હાજર રહ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 23મા અંકમાં ગાંધીનગર લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. યુથ ઓલિમ્પિક 2029 અને ઓલિમ્પિક 2036 માટે ગુજરાતની યજમાનીની સજ્જતા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ ગઈ. મુખ્યમંત્રી સહિત રમતગમત રાજ્યમંત્રી અને રમતગમત અગ્રસચિવ તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલ રિંગ રોડની પશ્ચિમ તરફ ઔડાના ડીપીમાં સૂચિત 90 મીટર પહોળા રિંગ રોડ તથા બોપલ પલોડિયાના 36 મીટર રોડની આસપાસના મણિપુર ગોધાવી ગરોડિયા વિસ્તારોમાં નોલેજ એન્ડ સ્પોર્ટ કોરિડોર નિર્માણ કરવા બાબતે પણ આ બેઠકમાં વિચારણા થઈ હતી. ઓલિમ્પિક 2036ના આયોજન સંદર્ભે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો અને ઔડા દ્વારા ગોધાવી વિસ્તારમાં થોડા સમય પૂર્વે જમીન અંગે સર્વે કરવામાં આવ્યો હતો, જેની જાણકારી મુખ્યમંત્રીને આ બેઠક દરમિયાન આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું જાહેરનામું બહાર પાડતા 3 પડોશી દેશોના લઘુમતીઓ હવે ભારતીય નાગરિકતા મેળવી શકશે. આજે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી સિંધી સમાજના લોકોને મળવા પહોંચ્યા હતા અને તેઓ મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી. વધુમાં પૂર્ણેશ મોદીએ આ મુજબ જણાવ્યું હતું. लाभ तो प्राप्त होना ही था, होके रहेगा और उसके लिए भारतीय जनता पार्टी के प्रत्येक कार्यकर्ता जी जान मेहनत करेगा. लेकिन 15 अगस्त 47 में विभाजन होने के कारण जहां हमारे लोग जो थे वहां से जो शरीर पे कपड़े पहने हैं वो पहन के सीधे चला आए, तो इन लोगों का भी अधिकार है और भारत सरकार की भी फर्ज है. आज इस निर्णय के साथ हमारे देश में करोड़ों लोग को नागरिकता मिलेगी और आज हमारे सूरत में रादेर में रामनगर विस्तार में सिंधी समाज से बहुत बड़ी पैमाने में पेंडिंग है सिटीजनशिप लेने में, उनको अब तुरंत कानून के तहत उसको नागरिकता मिलेगी. हम उनके साथ हैं. ખેડા જિલ્લા સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ડાક સમુદાય વિકાસ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ડાક સમુદાય વિકાસ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે પોસ્ટ વિભાગની વિભિન્ન યોજનાના લાભાર્થીઓને સુકન્યા સમૃદ્ધિ પાસબુક, પોલિસી સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વાપી ખાતે વાપી નગરપાલિકાના 39 કરોડ 31 લાખ રૂપિયાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા, જેમાં 31 કરોડ 82 લાખ રૂપિયાના 20 કામોનું લોકાર્પણ અને 7 કરોડ 49 લાખ રૂપિયાના 6 કામોના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર વિનોદકુમાર વિદ્યાર્થીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ઉપરાંત તેમની સાથે હાજર ટીમે જંગલ સફારીની પણ મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર વિનોદકુમાર વિદ્યાર્થીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને નિહાળી અભિભૂત થયા હતા અને જણાવ્યું કે આ અલૌકિક પ્રતિમા દેશ અને વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત આગામી સમયમાં સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં વૈશ્વિક સત્તા બની જશે. રાજ્યમાં ધોલેરા અને સાણંદ સહિત કુલ 3 સેમિકન્ડક્ટર સુવિધાઓનું પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કર્યું. સમગ્ર દેશમાં પીએમ સૂરજ પોર્ટલનો વર્ચ્યુઅલી શુભારંભ. રાજ્ય સરકારે ટંકારા ગ્રામ પંચાયતને ટંકારા નગરપાલિકા અને હિંમતનગરની નગરપાલિકાની હદ વધારવાની મંજૂરી આપી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં તાપી ખાતે પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલન યોજાયું. અને યુથ ઓલિમ્પિક 2029 અને ઓલિમ્પિક 2036 માટે ગુજરાતની યજમાનીની સજ્જતા અંગે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ ગઈ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.